માથા પર ભગવો, ખભા પર કાવડ અને ડીજેની ધૂન પર નાચતા ભક્તો શ્રાવણ આવતાની સાથે જ ઉત્તર ભારતના રસ્તાઓ પર જોવા મળે છે, જેમને કાવડિયા કહેવામાં આવે છે. એક સમયે આ યાત્રા સંતોની તપસ્યા હતી અને હવે યુવાનોનો જુસ્સો બની ગઈ છે. આ પરંપરા શરૂ ક્યારથી થઈ, શા માટે કરવામાં આવે છે અને સમય સાથે તેના બદલાતા સ્વરૂપની આખી કહાની જાણીશું મંડે મેગા સ્ટોરીમાં. પહેલા જાણીએ કે કાવડ અને કાવડિયાનો અર્થ શું છે. કાવડ એક વાંસ કે લાકડીથી બનેલું માળખું, જેના બંને છેડા પર પાણીથી ભરેલા કળશ લટકાવાયેલા હોય છે. આ કળશમાં ગંગાજળ કે અન્ય પવિત્ર નદીઓનું જળ ભરીને ભક્તો પગપાળા લાંબા અંતરની મુસાફરી કરે છે અને શિવલિંગનો અભિષેક કરે છે, જેમને કાવડિયા કહેવામાં આવે છે. આ યાત્રા શ્રાવણ મહિનામાં થાય છે અને આ વખતે 11 થી 23 જુલાઈ સુધી છે. કાવડ યાત્રાની શરૂઆત વિશે પુરાણોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ આને સમુદ્ર મંથનની ઘટના સાથે જોડાયેલી માનવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના એચઓડી પ્રોફેસર ગિરિજાશંકર શાસ્ત્રી જણાવે છે કે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું, જેમાંથી નીકળેલા વિષને ભગવાન શિવે પીધું. તેની અસર ઘટાડવા માટે દેવતાઓએ ગંગાજળ લાવીને શિવનો અભિષેક કર્યો. સમુદ્ર મંથન શ્રાવણ મહિનામાં થયું હતું, તેથી શિવ ભક્તો આ મહિનામાં નદીઓમાંથી પાણી ભરીને પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કે નજીકના કોઈ પણ શિવ મંદિરમાં જળ ચડાવે છે. ભગવાન શિવ પર શ્રાવણ મહિનામાં સૌ પ્રથમ જળાભિષેક કોણે કર્યો, તેના વિશે પણ ઘણી વાર્તાઓ છે. જેમ કે કેટલાક કહે છે કે રાવણે સૌથી પહેલા ગંગાજળથી શિવજીનો અભિષેક કર્યો હતો, તો કોઈ પરશુરામ કે રામનું નામ લે છે. તો પૌરાણિક કથામાં શ્રવણ કુમારને પ્રથમ કાવડિયા કહેવામાં આવે છે. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસના નિવૃત્ત પ્રોફેસર અને સોસાયટી ઓફ પિલગ્રિમેજ સ્ટડીઝના મહાસચિવ ડીપી દુબેના મતે સ્થાનિક ગ્રંથો અને વિવિધ વિવરણોના અભ્યાસ પરથી એવું લાગે છે કે આજના સમયમાં પ્રચલિત કાવડ યાત્રાની શરૂઆત બિહારના સુલતાનગંજથી 1700 ઈસવીસનની આસપાસ થઈ હતી અને પછી ત્યારથી આ પરંપરા ફેલાતી ગઈ. બ્રિટિશ કાળ દરમિયાન કાવડ યાત્રાનો કોઈ નક્કર ઉલ્લેખ નથી, પરંતુ બ્રિટિશ શાસનમાં અધિકારી રહેલા